નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણામાં રહેતો પરિવાર દ્વારકા દર્શન કરી ઇકો કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ધોલ નજીક પહોંચતા અચાનક ટ્રક ચાલકે ઇકો કારને ઠોકર ચડાવી હતી, જે હિટ એન્ડ રનની ઘટનામાં ધોરણ 10માં છાત્રાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે નણંદ ભોજાઈને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી છે। આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મહેસાણામાં રહેતા દીપિકાબેન રાહુલજી ઠાકોર અને તેમના ભાભી સુમિત્રા જીગરસિંહ વાઘરેલા અને પરિવાર સાથે દ્વારકા દર્શન કરી ઇકો કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે મધરાત્રે ધોલ પાસે પહોંચતા જ પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે મહેસાણાના પરિવારની ઇકો કારને ઠોકર ચડાવી હતી, જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ધોરણ 10માં અભ્યાસ કરતા મેહુલજી ફુલજીજી ઠાકોર નામના 18 વર્ષના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું છે, જ્યારે દીપિકાબેન ઠાકોર અને સુમિત્રાબેન વાઘરેલાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।